હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતમાંથી એક નવો જ નાસ્તો બનાવીશું। આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આ નાસ્તો કેવી રીતે બનાવવો। વધેલા ભાતમાંથી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાડકી જેટલા મારે ભાત વધ્યા છે તે લીધા છે। તો આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। પાણી આપણે વધારે એડ નથી કરવાનું, માત્ર 4 થી 5 ચમચી જ એડ કરીશું। હવે આપણે એક બાઉલમાં અડધા કપ જેટલી સોજી લઈ લઈશું, એમાં 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરી દઈશું અને મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ લીધો છે। તો આપણે બધું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું। તો જે રીતે આપણે ઢોકળાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે આપણે બેટર બનાવવાનું છે। તો પાણી જરૂર પ્રમાણે આપણે એડ કરતા રહીશું। અહીંયા તમે જોઈ શકો છો મેં બેટર બનાવી લીધું છે। હવે આપણે જે ભાતને પીસીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે। તો આપણે આ રીતે એકદમ સ્મૂથ પીસાય એ રીતે આપણે ભાતને પીસી લીધા છે અને સરસ રીતે આપણે આ બેટર સાથે તેને મિક્સ કરી લેવાના છે। અહીંયા જે રીતનું ઢોકળાનું બેટર હોય એટલી જ કન્સિસ્ટન્સી આપણે બેટરની રાખવાની છે। તો તમે જોઈ શકો છો મેં બેટર બનાવી લીધું છે। હવે આપણે બેટરને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી આપણું બેટર એકદમ સોફ્ટ થઈ જશે। તો સાઈડમાં મૂકી દઈશું। 10 મિનિટ પછી આપણે બેટર જોઈ લઈએ તો આપણું બેટર એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે। હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ વાટી લીધી છે તો તે એડ કરી દઈશું। 1 ચમચી તળેલી ખાંડ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા નથી કરતા। જો તમારે અહીંયા હળદરને એડ કરવું હોય તો તમે કરી શકો છો। તો બેટર આપણે આ રીતનું બનાવી લીધું છે, તમે જોઈ શકો છો। આમાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું, આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે। તો આ રીતની આપણે ઢોકળાની પ્લેટ લઈ લેવાની છે અને તેલથી આપણે ગ્રીસ કરી લઈશું। તો અહીંયા મેં 2 પ્લેટ લીધી છે, કેમ કે આપણું બેટર 2 પ્લેટ બરાબર છે એટલે આપણે 2 પ્લેટ લઈશું। હવે આપણે બેટરમાં 1 ઈનાનું પેકેટ એડ કરી અને બેટરને એક્ટિવેટેડ કરી લેવાનું છે। અહીંયા તમારી પાસે ઈનો ના હોય તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો, પણ ઈનોથી બેસ્ટ રિઝલ્ટ મળે છે। તો અહીંયા આપણે બેટરમાં ઈનો એડ કરતા જ બેટર આપણું સરસ રીતે ફૂલી ગયું છે। તો હવે આપણે તરત જ બેટરને પ્લેટમાં એડ કરી દેવાનું છે। તો બંને પ્લેટમાં હું થોડું બેટર એટલે કે 2 ચમચા જેટલું બેટર એડ કરી અને આ રીતે ફેલાવી લઈશ। મેં સાઈડમાં ઢોકળિયા માટે પાણી પણ ઉકળવા મૂકી દીધું છે। તો આ રીતે પ્લેટ તૈયાર કરી દઈશું। એવી જ રીતે બીજી પ્લેટમાં પણ આપણે બેટરને એડ કરી દેવાનું છે। તો અહીંયા તમે પ્લેટ ઉપર મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો, પણ આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે મરચું સ્કીપ કર્યું છે। તો અહીંયા આપણે ઢોકળામાં બંને પ્લેટ રાખી દઈશું અને ઢાંકણ લગાવી આપણે 12 મિનિટ જેવું તેને હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેવાનું છે। 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે, ચાકુ પર ચોંટતા નથી, એટલે આપણા ઢોકળા અહીંયા બરાબર થઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય પછી આપણે તેના પીસ કટ કરવાના છે। જો ગરમ હશે અને પીસ કટ કરશો તો પીસ બરાબર કટ નહીં થાય, એટલે ઠંડા થવાની રાહ જોવાની। હવે આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં જ ઢોકળાને કટ કરવાના છે। જો તમે નાના કરવા હોય તો તમે નાના પણ કરી શકો છો, પણ હું આ રીતે એક પ્લેટમાંથી 2 જ પીસ કરું છું। અહીંયા હું તમને એક ઢોકળું પણ બતાવી દઈશ। તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે પોચા રૂ જેવા અને સ્પોન્જી બન્યા છે। હવે આપણે ઢોકળાનો વઘાર કરવાનો છે। તો વઘાર માટે એક પેનમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે। એમાં મેં 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે। હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। અહીંયા મેં થોડા લીલા મરચાંને પણ કટ કરીને લીધા છે। તો આ રીતે ઢોકળાનો વઘાર કરીશું તો ઢોકળા બહુ જ ટેસ્ટી લાગશે। હવે આપણે એક પીસ કરી અને આ રીતે ઢોકળાને એડ કરી દેવાના છે। તો આપણે ઢોકળાને થોડા ક્રિસ્પી અને થોડા ટેસ્ટી થાય એવા કરવાના છે। તો આ રીતે છૂટા આપણે એડ કરી દઈશું અને પછી આપણે બિલકુલ હળવા હાથે તેને હલાવીશું, જેથી આપણા ઢોકળા ભાગી ના જાય। અહીંયા આપણે કલર માટે થોડું લાલ મરચું પણ ઉપરથી એડ કરી દઈશું અને ઢોકળાને મિક્સ કરી લેવાના છે।
એકદમ હલકા હાથે આપણે મિક્સ કરીશું અને થોડા કડક થાય એ રીતે આપણે તેને સાતડી લઈશું। અહીંયા મેં બધા ઢોકળા એડ કરી દીધા છે અને મિક્સ કરી લીધા છે। હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું। અહીંયા તમારે કોઈ પણ જાતનો મસાલો એડ કરવો હોય તો તમે અહીંયા એડ કરી શકો છો। તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે। હવે આપણે ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ ઢોકળાને તમે ટામેટા કેચઅપ સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે। ગ્રીન ચટણી સાથે પણ એકદમ સરસ લાગે છે। તો તમે પણ બાળકો માટે આ ઢોકળા ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી લેજો। ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।